गाइस गुड मॉर्निंग। तो स्वागत है हमारा नवा व्लॉग में। तो गाइस बता उठी गया है ने विशाल फोननी वाट जोईने बैठो पण आपणे आपवानो नहीं अने भीगू आम आटला धोवा जाए ह खंगाड़वा। तो गाइस बबलू पानी पीवा आई वेला वेला आई जाइए बबलू पानी पीवा। पीकू ने માટલા ખંગાળવાની તૈયારીઓ કરે। गाइस विशाल तो आज वहेला वेला ચોપડા ફેદા બેસી ગયા। નવાઈની વાત છે કે વિશાલ આજ ચોપડા ફેદા નકર ગેમ સિવાય તો વિશાલને કશું આવડતું જ નહીં। કે વિશાલ હું ગોતો બોલપેન ગોતું તે તારા શું કરવી બોલપેન આજ સ્કૂલ જવાનું સમજ્યા હોલ ટિકિટ આવી ગઈ। तो गाइस हॉल टिकट आएगी विशाल नहीं विशाल सही तारीख एग्जाम है विशाल 27 तक। तो गाइस 27 हैं 27 बे तो वाचो 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 ना कर फेल था हो गाइस बचता था नहीं आगे दड़े फ्री फायर अमन वड़ी के बची। तो गाइस आज तो मेहंदी की प्रैक्टिस करवानी है। तो आ मेहंदी पाउडर है और अपना आ काचना डब्बा पलाड़वानो है। तो चलो आप पलाड़ दिए विशाल चमची आपसे। तो गाइस आप देखो ना बबली पलाड़ी थोड़ा पलाड़ આપણે આટલો પાવડર કાઢ્યો 2 ચમચી જેટલો હશે। હવે આપણે આ પાવડરમાં આ ઓઇલ રેડવાનું અને આ ખાંડ। તો ખાંડ તો આપણે જે ચામાં નાખીએ જ છે અને ગાઈસ આ ઓઇલ છે ને એ કલર માટે પણ આપણે કલર અત્યારે ખાલી પ્રેક્ટિસ કરવાની એટલે ઓઇલને વેસ્ટ નહીં કરીએ। તો ઓઇલને સાઈડમાં મૂકી દઈએ। તો આપણે એમાં ખાંડ એડ કરીએ। તો થોડીક જ ખાંડ એડ કરવાની એડ કરી દઈએ। तो गाइस मेहंदी नो पेस्ट तो बनाई दीधो है। हवा आपणे गाजर बियारण करवानुं है। तो गाजर लाया खेतर में ही ते आ गाजर ने आपणे कापीए अने आ जे छे ने चोप्पानुं એટલે નવું બિયારણ બનશે। तो गाइस आ रीते कापवानुं। तो હું અને પીકુ બે કાપીએ પછી આપણે ખેતરમાં જવાનું। तो गाजर ने कापी लीधा है અને હવે અમે જઈએ છીએ ખેતરમાં અને ખેતરમાં જઈને જોશું પીકુ કોદાળી લીધી है और मम्मी तो गाजर धोवा बैठी है। तो मम्मीए है ना आ બધા ગાજર ધોયા હોય જે કાપેલા હતા ને આપણે અને પછી આ ગાજરને આપણે ભેંસને ખવડાવવાના હોય। તો ભેંસો વાત જોઈને જ ઊભી। તો ગાઈસ ચાલો જઈએ ખેતરમાં। તો પીકુ મમ્મી તો એરંડા વેણતા વેણતા આવ્યા पप्पा एरंडा वेणे छे। तो गाइस આવી ગયા છે ખેતરમાં અને ગાજરને કાપી લીધા છે અને બધા ગાજર ને પીકુ ખાડા કરે છે અને આપણે આ ખાડાને ચોપવાનું છે। આ રીતના ચોપશું। तो गाइस जीगो आई गयो छे पानी वाळीने अने जोवा है बधुं। आ शुं करो छो? हां आ शुं करो आવું? आ गाजरનું બિયારણ છે ને આમાં સોપવાનું પછી મોટા એકવાના છે બીજ રૂપિયા। તો શાક બની ગયું છે અને પીકુ રોટલી બનાવે છે। તો આજ તો પીકુને સ્કૂલ નહીં જવાનું એટલે પીકુ રોટલી બનાવવા છે। કેટલી બધી રોટલીઓ જો ગાઈસ गाइस जो आटली रोटलीओ पीकू बनानी है। तो विशाले तो जमी लीधु है। हवा घना दिवसे स्कूल जाए है। विशाल स्कूल ना जाए पण हॉल टिकट ले आ जानु। बाय बाय बाय। तो हूँ पीकू एना घरे आई हूँ
અને પીકું તો ઘંટી ખોલીને બેઠી હે તો જેમ કે આજ બાજરી દળવાની હા તો આ બાજરી હે ને એ ઘંટીમાં નાખવાની તો પીકું બધું રેડી કરે હા કઈશ મને તો આવડતું નહીં ઘંટીનું પણ પીકું કરે ને આપણે જોવાનું મને વિડીયો બનાવતા તો હા ને જો ગાઈસ આ ઘંટી હે એમાં અમારું પીકું હોય ને બાજરી નાખશે એ તમને પીકું બતાવશે જલ્દી સાફ કરી દે હેર તો પીકું હોય ને તે જાળીઓ બદલશે તો જો ગાઈસ આ બધી ઘંટીની જાળીઓ હા મને તો ખબર જ નહીં છે એની ચી જાળી બાજરી જાળી ચીજ ગમે તે ભરાઈ દે ને ચાલ ના બરાબર બાજરી જાળી ચીજ તો ગાઈસ હવે બાજરી જાળી નહીં મળતી ચાલ ઘઉંની ભરાઈ દે ઘઉંની ચાલ બરાબર મૂકી દે ને મારે ભાઈ ખાવું હોય ભૂખ લાગી મળી તો બાજરીની જાળી મળી ગઈ તો પીકુએ જાળી ફિટ કરી દીધી અને હવે બાજરી ઓરશે તો પીકુએ બાજી ઓરી દીધી પીકુ વધારે નહીં પડે મને એવું લાગે બહાર નીકળશે ને તો આને ઘંટી બંધ કરીને પછી ઘંટી ચાલુ કરશે તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને મેં તો મરચું બનાવ્યું અને ખીચડી બનાવી પીકુએ તો આપણે કોથમીર લઈને આવ્યા છીએ મરચાં નાખવા તો આ ચટણીમાં આપણે નાખીએ અને હવે પીકુ રોટલી બનાવવા બેઠી તો ગાઈસ હું તાપું હું પીકુ રોટલી બનાવવા હા મને તો ઉનાળામાં ઠંડી જાવ તો અલગ પ્રકારની માણસ એ એટલે મને શરદી નહીં થઈ જતી તો ગાઈસ પીકુ કાલ પીકુને હોલ ટિકિટ લેવા જવાનું હો આજે વિશાલ લઈને આવ્યા વિશાલને કઈ સ્કૂલ આવી બીડી તમારે ચી આવશે ઇંગ્લિશ ના પાડશો કોઈ આવડતું નહીં તમને મને ખબર કાલ દેખા જાયગા તો ગાઈસ પીકુને વિશાલના બોર્ડની એક્ઝામ હવે શું થાય જોઈએ પાસ થાય જ ત્યાં ગાઈસ ના અને વાંચતો તો નહીં બિલકુલ આ બાવળી એક્ઝામ આપવી આપવી પડે ને જોઈએ ને શું કરો તમે તો મેં તો જમી લીધું છે ને હવે પીકુ મમ્મી અને દાદી જમવા બેઠા હા તો આજ તો ખીચડી હતી દૂધ અને રોટલી અને પેલું શું હતું હા ચટણી તો ગાઈસ હવે ગોળીઓ ગળી લઈએ તો ગાઈસ આટલી દવાઓ હા તો ગળી લઈએ આપણે તો દવા લઈને આવી ગઈ છું ને હવે વચવા દઈએ તો કાલ એક્ઝામ હા તો ગાઈસ જોજો છું હવે વચવાનું કશું આવડતું નહીં અને કાલ આવું બધું પૂછાવાનું હો તો ગાઈસ બ્લોગને કરીએ એન્ડ ચેનલ બનાવો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ગાઈસ બાય